टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમરેલીમાં 4 દિવસ પહેલા સિંહે કરેલા યુવકના શિકારને લઈ નીત નવા ખુલાસા થઈ રહ્યા છે। ટૂંકા સમયગાળામાં સિંહે માણસનો શિકાર કર્યાની ત્રણ ઘટનાઓ બનતા અમરેલીના લોકો ફફડી ઉઠ્યા છે। રાજુલા પંથકના લોકોમાં ડર સાથે ભારે આક્રોશ ફેલાયેલો છે। તેવામાં તપાસ દરમિયાન વન વિભાગને શું મળી આવ્યું અને આખી ઘટનામાં કેવી રીતે એક વ્યક્તિને શિકાર કરવામાં આવ્યો તેની વિગતે વાત કરીશું। અગાઉ આ ઘટનામાં યુવકની ખોપડી અને બીજા કેટલાક અવશેષો મળી આવ્યા હતા, પરંતુ ઘણા અવશેષો મળી આવ્યા ન હતા। તેની શોધખોળ કરવામાં આવી અને આ શોધખોળ દરમિયાન ઘટનાના ચોથા દિવસે તેનો એક પગ મળી આવ્યો। આ પગ એક શ્વાન દ્વારા ખાનગી કંપનીના પરિસરમાં લઈ જવામાં આવ્યો હતો, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શ્વાન દોડતું કંપનીની અંદર પ્રવેશે। ઘટના સ્થળ નજીક ફરતા એક શ્વાને આ પગને પોતાના મોઢામાં દબાવીને કંપનીના કેમ્પસમાં પ્રવેશ કર્યો હતો। આ સમગ્ર ઘટના કંપનીના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ, જે તપાસ માટે મહત્વપૂર્ણ કડી બની છે। સીસીટીવી ફૂટેજના આધારે વન વિભાગ અને પોલીસની ટીમે તપાસ વધુ તેજ બનાવી છે। મળેલા પગને કબજે લઈને પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક પ્રક્રિયા માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે। તો બીજી તરફ સિંહના હુમલા બાદ 4 સિંહનું રેસ્ક્યુ ઓપરેશન કરીને તેમને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે રાખવામાં આવ્યા છે। આ 4 સિંહ માનવભક્ષી છે કે નહીં તે અંગેનો રિપોર્ટ હજુ આવ્યો નથી। રિપોર્ટ આવ્યા બાદ જ આ અંગે નિર્ણય લેવામાં આવશે। આ પહેલા ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં યુવકના શિકાર બાદ સિંહ મિજબાની માણી રહ્યો હોવાનું જોવા મળે છે। ચોંકાવનારી વાત તો એ છે કે તે સમયે વિડીયો રેકોર્ડ કરનારને પણ ખ્યાલ ન હતો કે સિંહ કોની મિજબાની માણી રહ્યો છે। તેને તો એમ જ લાગ્યું હતું કે તે સિંહ પશુની મિજબાની માણી રહ્યો છે। રાતનું અંધારું હોવાથી સ્પષ્ટ દેખાતું પણ ન હતું, પરંતુ તે સમયે સિંહ માણસનો શિકાર કરી રહ્યો હતો। આ બધા ઘટનાક્રમ વચ્ચે યુવકના મોતને લઈને ચોંકાવનારી હકીકત સામે આવી છે। ઘટના સ્થળે રોડની બાજુમાં યુવકની બેગ જે રીતે વ્યવસ્થિત મૂકેલી મળી આવી છે, તેનાથી પણ રહસ્ય ઘેરાયું છે। આ બેગની બરાબર પાછળ રોડ નીચે સિંહે યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો અને ત્યાં સિંહના પગલાંના નિશાન પણ મળી આવ્યા છે, જેનાથી સિંહે જ હુમલો કર્યા હોવાનું નક્કી મનાઈ રહ્યું છે। પરંતુ વન વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલા ક્રોસ ચેકિંગમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે। આ વિસ્તારના સિંહોએ એક દિવસ પહેલાં જ મારણ કર્યું હતું, એટલે કે તેઓ ભૂખ્યા નહોતા। વળી આ વિસ્તારમાં સિંહો અવારનવાર વાહનો અને લોકોની સાવ નજીકથી મુક્તપણે પસાર થતા હોય છે, પરંતુ ક્યારે માણસો પર અચાનક હુમલો કરવાની કે પાછળ દોડાવવાની ઘટનાઓ ખૂબ જ ઓછી સામે આવી છે। આવી સ્થિતિમાં સિંહે અચાનક આ યુવક પર કેમ હુમલો કર્યો તે વન વિભાગને હજુ સમજાતું નથી। મૃતક યુવક ઘટના પહેલાં રાત્રે 12 વાગ્યાની આસપાસ પણ આ જ વિસ્તારમાં જોવા મળ્યો હતો। વન વિભાગ આ તમામ કડીઓને જોડીને ઝીણવટભરી તપાસ ચલાવી રહ્યું છે। રાજુલાના કેસની વાત કરીએ તો અમારી જે ઉપલબ્ધ માહિતી છે એ પ્રમાણે એના આગલા દિવસે પણ સિંહે મારણ કરેલા હતા। એટલે સિંહ માનવને કોઈ દિવસ પોતાના ભક્ષ તરીકે ગણતો નથી, એનો પ્રેવેજ નથી। એટલે આ એક અસામાન્ય પ્રકારની ઘટના છે। આ કોઈ રૂટીન તરીકે આને ગણી શકાય નહીં કે સિંહ આદમખોર બની ગયા છે એવું આને પ્રતિપાદિત ન કરી શકાય। અત્યારે જે સિંહો ત્યાં સ્થળ ઉપર હતા તેને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે અને અમારા ઓબ્ઝર્વેશન હેઠળ છે। એમાં અમે ખાતરી કરીશું કે શું આ સિંહોનું આમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ હતું કે કેમ। સવાલ એ છે કે સિંહો માનવના વિસ્તારમાં આવ્યા છે કે પછી માનવ જંગલની અંદર પોતાના પગ વધારે ફેલાવી રહ્યો છે। તપાસનો વિષય છે, રિપોર્ટ આવશે ત્યારે વધુ ખ્યાલ આવશે।